વિશે અને દેવી પૂજક સમાજ વિશે જો દુઃખ થયું હોય એ માટે હું માફી માંગુ હોય. હા બોલો નાગનભાઈ. મજામાં? મજામાં. તમે મજામાં? મજામાં. હવે તમારે બે નો ઝઘડો આપણે ઓલવવાનો છે. આમાં બીજા લાભ લઈ જાય છે આપણા ધર્મની અંદર. એટલે એ કોઈને કાન નથી દેવાનો. દેવા વાળા હુઈ ચડાવવા વાળા આવશે. હું તમને ચોખ્ખું કહી બે નહીં. મેં તમને એ દિવસે આપણે વાત શું થઈ હતી નાગનભાઈ? થઈ હતી એટલે મને નક્કી હતું, હું બારે હતો આ બાજુ અમદાવાદ ને જુનાગઢ ને પછી જામનગર ને 4-5 હાથથી ફરવા ગયો હતો. હા તો બોલો. એટલે હવે તમે સમાધાન કરી નાખો. હલો. હા બોલો. હવે શું હે દેવુરભાઈ આપણે વાત? હા ભાઈ. દેવુરભાઈ બોલો. જો ભાઈ એ માણસ છે ને નાગદાનભાઈ તરત આડોડાઈ ની વાત પેલી તો લાવશે ઈ. હવે નહીં લાવે. હું કહું હું ને નહીં લાવે. એને મેં તેથી જ મેં કીધું તું ભાઈ, મેં કીધું તમે તમારા સમાજ વિશે જરી કે તેથી હું ઓલું રેકોર્ડિંગ મારું એક વાયરલ થઈ ગયું તોય મેં કીધું મારી ભૂલ હતી મેં સ્વીકારી લીધી. તો ત્યાં તો ભાઈ ભૂલ તો આખા હિન્દુ સમાજની મેં કીધું કરીને આખા ભગવાનને બધાને ગાળું દીધી. મેં કીધું ભગવાન તો આમાં આપણે બેન વિશે બાજવા આવ્યા નતો તોય ભગવાનને મેં કીધું તે ગાળું દીધી. મેં કીધું એનો એક માફીનો વિડીયો બનાવી નાખ ને. મેં કીધું મને કે હા બનાવું છું. વિડીયો નથી બનાવો. આપણે માફી તેથી મને એમને તેથી મને ધંધો જ નથી કરવાનો. તેથી મને બોલીને સ્વીકારી લીધી હતી. મારા ફોન માં સ્વીકારી હતી એને કે હા તો ખાલી આપણે તમારા સામે આ બધા સાંભળીએ સ્વીકારે એટલે આ વચ્ચે ખો ગાલવા વાળો કોઈ ફોન કરી શીખડાવતો હોય ને એ વખતે દેવભાઈ હું કાયદેસર કહું, માતાજીની સોગંદ ખાઈને કહું, એ વખતે હું સામેથી હાલવાનો હતો પણ અહીં કને મારે મુહૂર્ત હતું બરાબર. એ દાડે ગુરુ પૂર્ણિમા હતી મારે દિવસ મેં ફોન કર્યો ને પાર્લર નું મુહૂર્ત હતું ને તમે સામે ફોન કર્યો ને એટલે હું હવે નહીં માંગ્યું. નકર હું કાયદેસર માફીનો વિડીયો હું મૂકવાનો હતો. આપણે વિડીયો નથી મૂકવાનો એમાં અમે નાગદાનભાઈ ભલે ને એમ નહીં ભાઈ, ભલે ને બીજા બધા સમાજને ઘણું એના વિશેથી દુઃખ લાગ્યું છે ભલે ને બનાવે ના એમાં એ ક્યાં નાના બાપનો થઈ ગયો. હાલો દેવભાઈ હું તો કહું સમાજગી બધાની સમાજગી તેલ પીવા તમારી મારી ને એની એ કોઈ સમાજને કઈ મતલબ જ નથી. આ તમને મને બજવાડવાનું ધંધા તમારામાં મારામાં હારી કોમેન્ટો કરશે આમ કરો ઓમ કરો પછી કોઈ તમારો બાપ કે મારો બાપ કે નહીં આવે. હું તમને ચોખ્ખું કહું આપણે આપણી રીતે ધર્મની રીતે લડવું જરૂરી છે, બોલવું જરૂરી છે ધર્મ માટે. પણ ધર્મમાં ભેગા આવવા વાળા નથી. નિકુલ પરમારની સમાજના એના ભેગા જ નથી. તમારા ભેગા કે નથી મારા ભેગા. હું તમને કહું હા પાછળ શું કે પાછળથી એવી જ વાતો કરે છે આ લોકોને ઇન્કમ કરવી છે. ઇન્કમ સારું નથી કરતા ભાઈ. ભગવાનનું અપમાન થાય ને એટલે બોલી મેં સામે ફોન કર્યો કે ભાઈ જો એ વખતે હું આળસમાં આવીને બોલી ગયો તો મારી ભૂલ થઈ જાય. કોઈને દુઃખ લાગણી નહીં પાડી હોય કે ભગવાન વિશે આપણે ટિપ્પણી કરી હોય તો આપણે એ બદલ આપણે માફી માંગવી. હું તો હજુ કહું હું કઈ નીચા બાપ નો થઈ જવાનો નથી. હાલો હા બોલો. હવે જો પેલા ભગવાન વિશે અને પછી દેવી પૂજક સમાજ વિશે જે ગેરશબ્દ બોલાઈ ગયો હોય તો સમાજનું મેં કોઈ ખરાબ નથી કર્યું. કદાચ એકાબીજા વિરુદ્ધમાં ચડી ગયા છું. ચડી જાય એટલે ભાઈ સમાજ ને એમને અમારા સમાજ વિશે બોલો તો એની કેમ નથી માંગતો ભાઈ? એવું માંગે અને તારે ભાઈ દેવુરભાઈ તારે કહી દેવાનું કે તમારી સમાજ વિશે મારાથી કોઈ તો ભાઈ હું ક્યાં એવો કાયરના પેટનો છું? મેં તો આખી સમાજ ને એની ગમે એની સમાજ મા બાપ જ હોય. મેં તો વિડીયો કાયદેસર મેકેલો છે ભલા માણસો. હું થોડો એવો હાલો છું. હા બસ અરે કોઈ બીને અમે શું બીજાને અમુક ને બચારાને અંતરથી દુઃખ થાય છે કે ભાઈ અમે શું ખરાબ કર્યું એમ. તો અત્યારે એમને અત્યારે કયો નિકુલ પરમાર ને ફોન માં બોલે કે મારું નામ નિકુલભાઈ પરમાર, હું આ જે વસ્તુ કયો તો એ બધું કબૂલ એમ કયો અત્યારે બોલી જાય તો આપણે એક તમને રેકોર્ડિંગ કરી દઈશું. બોલી દેશે કઈ વાંધો નહીં, બોલી દેશે. કાલે કોઈ આપણામાં હારી ના કરવો જોઈએ. આ વાત થઈ ગયા પછી કોઈને કાન નહીં દેવાનું. અને ફોન માં એકાબીજા બોલીએ તો ખોટો અરે વાત જ પતી જાય ને પછી તો આપણે ક્યાં કોઈને કઈ કેવું છે. હા એમ જ ને. કારણ કે આમાં શું છે અમે ક્યારેક નિકુલભાઈ ને અમે બધા છે ને વાત ચડી જાય ને એટલે વટર ચડી જાય છે. વટર ચડી જાય એટલે ક્યાંથી બોલી જાય છે. તેદી મને એ તો ફોન કર્યો એને કે અમારા નાગદાનભાઈ ને એકદમ વાત થઈ હતી એમ. હા થઈ. અમે એક વાર નહીં અમે હજારો વાર વાતો કરી છે. બરાબર. અને માણસ એની રીતે રાઈટ છે પણ હવે અમારી ઓડિયો ક્લિપો છે બહાર નહીં જતી હે. અને એ વખતે નાગદાનભાઈ તમારા કેવા પ્રમાણે ના નિકુલભાઈ ને મેં ગાળો દીધી છે. પૂછી લે દેવર. મારામાં બધા રેકોર્ડિંગ પડ્યા છે. પૂછી લે ગાળો દીધી નથી દીધી નિકુલ? હા દીદી અમે દીધી ગાળું 2 જણા. પછી એને અંતરથી સમજાણું. એને વાત બધી વ્યવહારિક કરી એટલે આપણે ક્લિયર લાગી કે ના બરાબર છે. અને મેં નાગદાનભાઈ જોડે વાત કરી એટલે દેવને તને વોઇસ કીધું હતું ભાઈ નંબર બ્લેક લિસ્ટ માં ના. એટલે મેં તું મને એમ નતું કીધું કે માફી માંગ. મેં સામેથી કીધું કે ભાઈ એ વખતે ભગવાન વિશે અને દેવી પૂજક સમાજ વિશે જો દુઃખ થયું હોય એ માટે હું માફી માંગુ હોય હરેક સમાજની. બસ બોલો હવે નહીં નાગદાનભાઈ બીજું શું કહેવાય આપણે? હા બસ. અને હવે દેવરભાઈ તમે એમ કહીજો કે તમારી સમાજ મારે કહેવાનો જરૂર જ નથી. મારે કહેવાનો જરૂર જ નથી. એ તો એને સામે જ ફોન કર્યો મને કીધું મેં ક્યાં નિકુલ તારા સમાજ વિશે બોલ્યો કઈ?
તમે બોલ્યા જ છો ને ભાઈ. શું તમે બોલ્યો? બોલ્યા. શું એ મારી વાત સાંભળો, શું બોલ્યો હું? મારી વાત બે સાંભળો, બોલ્યા હો. હું બોલ્યો? તમે ઢેર બોલી જ ગયા હતા ને, હું વાઘરી બોલ્યો, તમે ઢેર બોલ્યા તો હતા ને. ભાઈ ઈ એવડે તો પણ તમે કીધું એટલે હું બોલ્યો તો, હું ક્યાં એમને બોલ્યો? આ તો પેલો તો તમે બોલ્યા ને, એ ભાઈ શરૂઆત કોને કરી? અરે મેં ભલે કરી પણ તમે બોલ્યા ને. તો એમને તમારે તો માંગી લીધી એટલે મારો એ તો મારી લાગણી દુબાણી એટલે હું માંગ્યો. અને બીજી તો મેં આખી સમાજને તમારા વિડીયો ને મેકલી, મારી આબરૂના ટીકા નથી કર્યા. દેવરભાઈ હજુ તમે ક્રોધ જાવી મારી નથી માંગી કે મારી સમજી તમે તમારો કોઈ પણ મારે શું લેવા તમારી માંગી? એમ નહીં, મારે તો મારા ભગવાન વિશે હે મારી નહીં માંગવાની. શું લેવા? પણ મારી નહીં માંગવાની ને, હું ત્યાં કહું કે મારી માંગો. હા એમ તો તમારી સમાજ વિશે તો આવી જ છે. તો આ તો તમારે અત્યારે તમે વટમાં ફરતા તમે કીધું ભાઈ તમે મારી ભૂલ થઈ એ ભૂલ થઈ ગઈ. ફોન આવ્યા હવે મારી પર કોઈના ફોન બોલે નહીં આવ્યા. 2 દાડા ફોન આવ્યા હતા બધાના. હવે મારી પર કોઈના ફોન નહીં આવ્યા. અને મેં બધા જોડે મારો ફોન ચાલુ હતો ને મેં બધા ભાઈ હું તો તને એમ કહું, તારું ભગવાને શું બગાડ્યું? તું એને ગાળ દીધી હતી પતી ગઈ હવે. હા મૂકો સાઈડમાં એ બધું. અને નિકુલભાઈ કોઈ પણ ભગવાન વિશે બોલતો હોય ને એમાં સપોર્ટ કરજો, કારણ કે આપણો ધર્મ ટકાવવો છે. આપણે ઉડાડવાનો નથી થતો, કારણ કે એના સિવાય સર્વ સૃષ્ટિનો સર્જનહાર ન હોય તો અણુ અણુમાં વાસ કરે. આ પાકિસ્તાન નાગદાનભાઈ પાકિસ્તાન જેવું જીવન જીવે છે. આ પાકિસ્તાન એટલે દાઢિયું જીવે ને એવું તો એમ નહીં. એ નિકુલ મારી વાત સાંભળ. તો તું ભલામણા હિન્દુસ્તાનમાં જન્મો તને હિન્દુસ્તાની માલપા તું અત્યારે ખોરાઈ ગઈ ખાસો ને તું અત્યારે ઉલો તો ભગવાન વિશે ભગવાન તારો ભગવાન નથી. એટલે અમે નહીં માનતા હોય, અમે માનવી તો બાપને ગાળ એ રીતે દેવાય જ નહીં. એટલી તો બુદ્ધિ આપણામાં હોય. તમે કૃષ્ણ ભગવાને જોગણ ખાઓ આપણે એટલી આ તો એમને હવે એક મારી વાત સાંભળો, તમે મારી માથે ઝીણી ઝીણી ઝઘડામાં તમે ગાળ્યું મને દીધી દે તો તમે અત્યારે તમારી હારે કોઈ બી બાસતા છે તો તમે સીધી ભગવાન જ ગાળ્યું દેતા છો ને. હું કોઈની હારે મારે કોઈની હારે ગાળું બોલવાની વાત જ નહીં થઈ. જેટલા બી મારી જોડે 400-500 ફોન આવ્યા ને એમાં મેં કોઈને ગાળ જ દીધી નહીં. અને બધા જોડે પ્રેમથી વાત કરીને બધા મને પ્રેમથી જ વાત કરી. હજુ લગી કોઈ એવો મને મળ્યો નહીં કે તું તારીથી વાત કરી હોય. એમ કહ્યું કે આ ભાઈ તમારા 2 જણાનો ઝઘડો હોય તો તમારા 2 જણા એમાં આખી સમાજના વચ્ચે ના લવાય. એટલે મારું કહેવાનું થાય. કાલે મને કોઈ એડ્રેસ નથી દેતો, મેં તો કીધું છે કે ગાંડમાં સાણો એટલે એડ્રેસ દઈ દે, બાકી ખોટી ગાળું દેવા કોઈ મતલબ નથી. જેમ મજા એમ બોલતો હતો. અને મેં રેકોર્ડિંગ પાછા મેલ્યા છે એના. મેં તારે ગાંડમાં સાણો તો ખાલી એડ્રેસ દે, બાકી ખોટી કે એનો કોઈ મતલબ નથી. એટલે એનો કોઈ મતલબ નહીં ને એમ. મારી સમાજ દેવરભાઈ મારા પેટમાં પાપ હોત ને તો હું સામેથી ફોન કરત જ નહીં, કહેત જ નહીં. સમજ્યા તમે? સમાજ તમને કેવા આવે છે હું તમે બે ને કહું, હાલો હું તમે બે ને કહું છું, સમાજ તમને કેવા આવે છે કે તમે સમાજ હારું થઈને વટવા લાવો એમ? ના કોઈ ના કે શું કામ ઉભું કરવું? હા હાથે કઈ આવું શું કામ ઉબાડી કરો? હું ભાઈ સમાજ વિશે લાવું જ નહીં. તો આને ભગવાન ને ગાળ્યું દીધી, મેં નથી લાવી. એમ નહીં, હવે આટલા ઓડિયા ફરેરા તમે બે ને કહું છું, આટલા ઓડિયા હજારો ઓડિયા ફરેરા. અમે કેમ અમારી સમાજ ક્યારે નથી કરતા? મારી સમાજ વિશે ના બોલતો, કારણ અમને ખબર જ છે કે સમાજ વિશે કોઈ બોલતું નથી. આ તો બોલાવવા સારું તમે પ્રશ્ન કરો છો એકાબીજા. મારી સમાજ ને વચ્ચે ન લઈ આવતો એટલે આ વટવું છે, અને વટવું છે સમાજ ને લઈ આવે એટલે વિરુદ્ધ કરવો છે. સમાજ ને કહે છે, સમાજ નું કોઈ નામ નથી લેતું ભાઈ. હા હા, જો તમે આને હા બોલતો જીગા રાઠોડ ના 2 મિનિટ એને ગાળું બોલો એટલે ગાળું બોલશે, 3જી મિનિટ શું કહે છે મારી સમાજ શબ્દ ન બોલતો, મારી સમાજ શબ્દ ન બોલે. સમાજ નો ક્યાં પ્રશ્ન છે? તને બળતરા હાલે જીગલું તો જીગલું કઈ ઓછીનું નથી. જીગલું ઇન્કમ કરવી છે એને. જીગલા એ ખોટીનો જીગલો છે. એને મારો પોટો સડાઈ દીધો. ઓલો કેવો? દેવુરભાઈ મારી વાત બીજી તમને વાત કહું તમને. આ નાગનભાઈ ને પૂછો, કરણભાઈ સાથલિયા જે બધા હે ને એ બધા મારે અત્યારના મારી જોડે 1 વર્ષથી અમે બધા કોન્ટેક્ટમાં અમે વાત કરવે. આ લગી કોઈ દાડો ઓડિયો વાયરલ નહીં જોયો. આ રીતે ગાળ્યું જો તો કોઈ કોન્ટેક્ટમાં ન ઉભો રહે. આ રીતે જીવન જ ન જીવાય. હું તો એમ કહું દવા પીને મરી જાય, બાકી આ જીવન ન જીવાય. હું મારા વાલા હું તને એમ કહું, ભગવાને આપણું શું બગાડ્યું? હા એ તો પતી ગયું. આ તો હું તને એક ઠપકો દઉં, એ તો પતી ગયું. તમે તમારી ભૂલ શીખાઈ લીધી તો પતી ગયું. પણ હું તો આ તને ઠપકો દઉં, બીજી વાર એવી ભૂલ ન કરો. ભગવાનને શું ભલામણા તને આવડો મોટો ઘડીને દીધો, આવું બધી વસ્તુ મને આવો રૂપાળો રૂડો, અને એને તું ગાળ્યું દે. માણસ ભૂલના પાત્ર ભાઈ. હા એ તો હાચી વાત, પણ બીજી વાર આવી ધ્યાન રાખવી પડે. કોઈ નહીં ભાઈ નાગદાનભાઈ, પતી ગયું. આપણે જે છીએ જવા દો, બીજું શું. ના જવા દેવાનું થાય એટલે કહું સારું લાગે. આમાં કઈ ના કઈ આપણે ઉરીએ ચડી જાય. હા એ તો હાચી વાત. સમજો સમાજ કોઈ તમારી ના મારી તમારી એકે નથી આવવાની આમાં. હા હાચી વાત. બધા ખાલી ફેમસ થવા સારું થઈને કરે છે. હાચું.
અને હકીકત એમ જ કે મેં કેવો ઓલાનો ખોબો ઉપાડી લીધો એટલે એમ ખોબા ના ઉપડે કોક દી હામાં આવો તો ખબર પડે ખોબા કેમ. હા એ તો સાચી વાત 100%. હા ખાલી ફોનમાં ખોબા ના ઉપડે. ફોનમાં થાય બધું સાચી વાત. હમ કોઈ વાંધો નહીં, હારું હાલો ભાઈ, એ પતી ગયું, જવાઈ ગયો, બીજું શું. હા ભલે ભલે ભલે, જય શ્રી રામ. હા ભાઈ, જય માતાજી. તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આ નિકુલને મારે જે બાંધણ હાલતી હતી એને સ્વીકારી લીધી છે ભૂલ, જે ભગવાન વિશે ગાળ્યું બોલ્યો હતો. તો હવે દરેક મિત્રોને ભાઈઓને એક અપીલ છે મારી કે આ નિકુલ પરમારને હવે કોઈ ફોન કરતા નહીં. એને બીજા રેકોર્ડિંગ મને કીધું ઘણા બધાના ફોન આવે છે, એટલે હવે કોઈ આને ફોન કરતા નહીં. જય માતાજી, જય શ્રી રામ.